કરી લીધા ને પછી સત્સંગ ના સાંભળો તમે દુનિયાની હવા તમને 15 મહિના બેહાડી જૂની વાતો કરી વળી એમાં લઈ જાય. આમાંથી નવું નીકળવા ન દે. નીકળી જાય તો પછી તમે બેહો જ નહીં. પણ નવું નીકળે નહીં તે પર દુનિયા પર જગત લઈ જાય આપણને એના ફરી ફેરવી દે. આપણા સંતો એમ બધું જગતના વ્યવહાર જગ જેસા કરો ખરા પણ અંતર સપના સંતો કે આપણું સપનું છે એવું છે. આ જગત કાંઈ છે નહીં. આ જગત મિથ્યા છે. જગત આખું છે ને આખું સત્ય નથી. સત્ય તો આત્મા જ છે. અમારે આત્મા જ છે. આપણો આત્મા છે એ મળતો નથી. દેહમાંથી આત્મા નથી મળતો. ખાલી ખોરીઓ જ વિલીન થાય એ સ્વયં છે. પણ એમાં જો આપણને કાંઈ ગુરુ મળી જાય અને શબ્દ મળી જાય તો જીવ પણ મટીને જો શિવમાં જતો આત્મા મળી જાય. અત્યારે દરેક ક્રિયા આત્મા નથી. તમે આત્મા થયા પણ જ્યાં સુધી ગુરુ નતો મળે ત્યાં સુધી જીવ હતો. જીવ છે ને એને કર્મ લાગે. આત્મા થઈ ગયા પછી કર્મ ન કરે કર્મ લાગે નહીં. અનાયાસે થાય તો એને લાગે નહીં અને કરે પણ નહીં અને થઈ જાય તો લાગે નહીં. કારણ આત્મા થયા પછી આપણે કૃષ્ણ ભગવાન અર્જુને કીધું ને કે આ લડાઈમાં બધાને મારતો તને પાપ નહીં લાગે. એ મારું વચન છે. એ બધા પાપી છે. મારો યોગી છે. તને જરાય દોષ નહીં લાગે. તો એ નહોતો માનતો. ઘણી બધી વાતો સમજાયો તો કે ના પ્રભુ એના કરતાં તો ભિક્ષા માંગીને સાચું થઈ જાઉં સારું. આના કરતાં આવું બધું આ બધા સગા સંબંધી તો કે સગા સંબંધી પણ બધા જ પાપી છે. મારો તને દોષ નહીં લાગે. પછી કીધું પણ તું નથી મારતો તું તો નિમિત્ત છો. તો એને તો સમજતો. પછી એ સમયે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું. તો વિરાટ સ્વરૂપ બતાવ્યા પહેલાં હામો જોતો હતો. તે હામો ન જોગે તો કેમ તો આંખથી તને નહીં દેખાય. તો એવું વળી કેવું તો કે હા એના માટે દિવ્ય દ્રષ્ટિ તમે ત્રીજું નેત્ર આપે. આ ગુરુ તમને આપે ને ત્રીજું નેત્ર અંદર બતાવે એ દ્રષ્ટિ આપીને અંદર જોવે. અંદર જોઈએ તો ખેલ બધા જોયા તો એ લડાઈ ઉપડીને કોઈ દાંતમાં કચરાઈ જાય, કોઈ બાણામાં મરી જાય, કોઈ અગ્નિમાં મરી જાય. એમ કરતા લડાઈ ખતમ થઈ ગઈ. બધા મરી ગયા તો 5 પટાવને એક પોતે ઊભા 6 જણા. એ વિચાર કર્યો હવે ભગવાન મને બીક લાગે છે. હવે આ રૂપમાં ન જો હવે તમારો હતો એ રૂપ થવો. પછી એના રૂપમાં આવી ગયા. આ શું હતું તો તું ક્યાં કરતું તો નિમિત્ત નતો કે એ તો થલ પડ્યું હતું. તે નતું કર્યું. આ તો બનલ પડ્યું હતું. તું તો ખાલી નિમિત્ત છું. એટલે જગતમાં જે બને રહ્યું ને એ બધા નિમિત્તો હોય. કાંઈક ને કાંઈક પૂર્યોને બધું લઈને આવ્યા હોય ને એ બને છૂટકો. આપણે એમાં ન સમજીએ તો અજ્ઞાનમાં ઢળી જઈએ આપણે. એટલે આ બધું હલ્યા જ કરતું હોય છે. જો ઘણા રાજાઓ જીત્યા ને ઘણાને માર્યા ને ઘણાને લઈ લીધા ને ઘણા હારી ગયા. પણ વાણિયાના 24 તીર્થકરો થઈ ગયા છત્રી બધા. એ બધા છોડીને કેમ આમ લાગી ગયા અને ધ્યાનમાં લાગી ગયા. ભગવાન થઈ ગયા. હવે એનું આને ખાતું ને આમાં હતું. તમે જેનું જે ખાતું હોય ને એમાં માણસ આવી જાય. એટલે જ કીધું સત્સંગમાં કીધું આખા ઘેરે ખાતો કોકને લાગે. જો ભાઈ કહે કે હું આવું હતો પણ તો આવવાની ઈચ્છા તો થઈ જાય. તમે હું એ આપણે પણ હસવું એવા. હું પોતે મારી 21 વર્ષની ઉંમર હતી તો હું પોતે અનાડી જતો રહ્યો ને. અનાડી એટલે કોઈનો ન માની એવા તો ખરા. જો દાદાની મિલકત હતી આપણે એક શેડે 200 એકર અમારે ઢાંકણીયા કહેવાય. એક બાજુ વેકરા લાગે ઉગણી ધાર લાગે, એક બાજુ આપણે તરફ એમને વલમ પર કોર, એક બાજુ પદમ પર લાગે અને એ વચ્ચે ઠેઠ ધોરી. એ 200 એકરમાં કોઈને ખેતર નહીં. 100 એકર ગામમાં 300 એકર જમીન. પછી એમાં ઉસર હોય તો પછી કેવા હોય એ હારા ક્યાંથી હોય જઈ કોઈ સંતનો ભેટો થઈ જાય. કેમ વાલીઓ લૂંટારો હતો નારદજી મળ્યા તો કેવો થઈ ગયો વાલ્મીકી ઋષિ બની ગયા. લૂંટૂન મારી નાખવા જંગલમાં કાંઈ નહોતો કરતો, બીજો કરતો. આ શબ્દ મળી ગયો છે વાલ્મીકી. જે રામના જન્મ પહેલાં રામે લખી નાખે એવો બની ગયો વાલ્મીકી ઋષિ. જે રામચંદ્રજી સીતાને મૂક્યા ને જંગલમાં એ ઋષિ વાલ્મીકીમાં મૂકી આવ્યા. લાભને કુસુમમાં જન્મ છે. એ વાલીઓ ભીલ હતો. હજુ ક્યાં પહોંચાડી દીધો. એટલે આ જો સંત મળી જાય અને કાંક આપણી થોડીક પૂરીની કમાઈ પણ જોઈએ. એમને એમ તો નથી આવતા. આપણે પણ કાંક તો હોય એમ. ભલે ને જેસર બાર એવો હતો પણ એની પૂર્વેની કાંઈ કમાઈ હોય ને એટલે આવી જાય. એટલે તમારી જે માયા એ કાંક કમાઈ હોય પાછી ને કંઈ ભેરું નથી થયું. નકર શું અહંકાર એવો માર ખબર આવે ને આપણે ક્યાં જરૂર છે શેની એમ થાય ને. કુંભોરાનો છે ને કુંભોરાનો 1500ની રાણી હતી. 1500 રાણી અને 1500 રાણીયાના ભેગું કહીને પહેલ હતો. 1500 એમાં એક ગઢવી સત્સંગી ગઢવી ગયા ગમે. તો ગઢવીને એમ થયું કે મારા રાજમાં તો મેં બધાને સુધાર્યા. એના રાજમાં તો એને બધા ઘણા સત્સંગી કરી દીધા. એના ગુરુ પણ મહાન હતા. પછી એના ગુરુ પણ રજા લીધી કે હવે હું એવા રાજમાં જાઉં જ્યાં નથી ભક્તિ ને ત્યાં મારે ત્યાં વસવાટ કરવો. તો ના લે કે જા. ગઢવી કુંભારાના રાજમાં ગયા તો જોયું બધું
બહુ સારું દેખ્યું. તો એને ખબર નથી સાંભળેલું ઘણી રાણી છે 1500 ની ખબર નથી. પછી ગયો ને ત્યાં રાતવાસો કર્યો અને આદર દીધો ગઢવીને. એને ગઢવી રાજાને ગઢવી બહુ પ્રિય હોય. એને એમ કે આ છંદને કાંઈ એમ કોઈ બોલશે તો અહીંયા આગળ છંદ હતા ને એને તો ભજન હતું સત્સંગ સિવાય કાંઈ હતું નહીં. પછી એ જમ્યા જમીન બારે ચોકમાં આવે તો થોડોક સત્સંગ કરો એવી ગણતરી નથી. ત્યાં તો 4 ભક્તો આવ્યા શાંતાર કાંધે કાંસ્યું હાથમાં ગોદડીએ ઘરની જઈને બેસી ગયા. પેલા ભજન ગાવા મળ્યા તાણે જોઈ તો તો ભાઈ હું આ ગામમાં ન કમાયા તો મહાન ભગત છે. આવો રાજાને જો ભજન ગભરાવતો હોય તો ભગત જ કહેવાય ને. આ તો બહુ મહાન છે. પછી એને જોયું પણ આ બાજુ રાજા પ્રધાનની ચોટ બધી બીજી હાલેલી. આમાં કાંઈ એમ ભજન એને લાગે ને કે વર્ગી કાંઈ નહીં. બીજી ચોટો ધંધાની કેમ પૈસા ભેગા કરવા એવી જ બધી ઓનું રાજ પડાવેલી એ બધી એ સમયની રાજકારણી વાતો હાલે. ગઢવી સાંભળ્યા કરે. પછી ગઢવી કીધું કે બાબુ હું સામે ભાઈઓ જાય શું કરી જા તો કીધું હું ભજન ગાય છે. તો બસ તમે એ કેમ બેઠા છે એ ભજન સાંભળતા નથી? તો ના અમે તો ભજન સાંભળતા નથી. તો કે એ કેમ? તો બસ એને મારા દાદા એમ કહી ગયા હતા કે એક ચોહર કરાવી દીધા એટલે આવે છે એને પૈસા દઈ છે ને ગાય છે. ઓહો હા તો બધું ફેલ કે ઓલા તો પાસે ગોદડી ઘરની લઈને આવે ને સંતાન કાંસું ચોહર થાય એટલે ભાગી જાય. પછી એને ગઢવી કીધું કે રાજા આ ભજન ના કહેવાય. આ ગૌરવથી કાંઈ ફાયદો ન થાય. ન ગણારને થાય ન સાંભળનારને થાય. ભજન બીજું હોય. અને આવું જે ભજન કરો ને એ તમારા દાદા કહી ગયા ને એ હું તમે જિંદગી બધી કરશો ને તમારા છોકરા કરશે ને પોતરા કરશે તો કાંઈ ફરક નહીં પડે. પણ તમારી માલિકો બેઠો એ માયલાને જાણી લો ને તો ઓળખાણ થઈ જાય. હાથી તો લક્ષ ચોરસ છૂટે.